સરસ ફિટિંગ આવી છે. બ્લાઉઝની ફિટિંગ કેવી આવી છે? બહુ જ સરસ ફિટિંગ આવી છે. સરસ છે ને? ગમ્યું ને? હા, બહુ સરસ. હાલો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પ્રિન્સીસ કટમાં 3 પ્રિન્સીસ કટ બ્લાઉઝ કરવાનું છે. 3 કટ આવે ને એવું આપણે પ્રિન્સીસ નવું આપણે કરવાનું છે. જો મારા પાસે જી નવું આવે હું તમને એનો વિડીયો શેર કરું. જો 3 પ્રિન્સેસ કટમાં કરવાનું છે, હું તમને સૌથી પહેલાં બધે મારે વિડીયોમાં હું તમને પહેલાં સૌથી પહેલાં બ્લાઉઝનું માપ લેતા શીખવાડવું. એટલે પહેલાં સૌથી પહેલાં આપણે બ્લાઉઝનું માપ લેવાનું છે. જો જેમ કે બધામાં હોય તમને આવડે જ છે જોતા, પણ તો એ તમે એક વખત જોઈ લ્યો કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું છે. જો 15.5 છે એટલે આપણે 16.5 કરવાનું બ્લાઉઝની લંબાઈ. અને પછી આગળથી જો આની કટિંગ મેં તમને શેર કરી છે. જો આ મારું સીવેલું આખું બ્લાઉઝ છે. જો છાતી છે 9.25, પછી યોગ છે 4, ખંભો છે 3, ખંભો 3નું આગળનું ગળું 6.5 અને શોલ્ડર છાતી છે 9.5ની, 9.25ની છે ને શોલ્ડર આવશે 5.5નું. એ મેં તમને છાતીના માપથી બતાવ્યું છે કેવી રીતના લેવાનું. અને પાછળનું ગળું છે 6.5, પાછળનું ગળું 6.5. પછી સ્લીવ છે 11.5ની સ્લીવ છે, મોહરી છે 5ની અને ગાળો છે 6.5નું. આપણે હવે આ જ માપથી આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરવાનું છે. જો સૌથી પહેલાં આપણે કોરને જેવી રીતે હું મારી બધી વિડીયોમાં તમે જોયું હોય પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝમાં સૌથી પહેલાં હું કોરને ઓટી દઉં. આવી રીતના સીધી એક લીટી કરી દેવાની. કોરમાં સીધી એક લીટી કરી દેવાની. તમને વ્હાઇટમાં નથી દેખાતું એટલે પિંક ચોકથી કરું એટલે તમને દેખાય સરસ. હવે આમાં આપણે યોગ પ્રિન્સીસ કટ છે, આપણે નીચે યોગ લગાડવાનું છે. પછી પ્લસ અહીંયાથી કટે કરવાનું છે. તમે આ જોજો અને તમે એને સ્ક્રીપ કર્યા વગર આ વિડીયો જોજો એટલે એમાં તમે સમજજો. જો હવે 13ની આપણે લંબાઈ લેવાની છે. 13ની લંબાઈ લીધી અને પછી અહીંથી આપણે શોલ્ડર જ્યાં ઉપરથી આપણે લંબાઈ પૂરી થઈ ને ત્યાંથી આપણે શોલ્ડર 5.5, શોલ્ડર મેં 5.5નું લીધું. આર્મહોલ આપણે 9.25ની છાતી છે ને એટલે આપણે આર્મહોલ 5.5 જ લેવાનું છે. જો આ લીટીને આર્મહોલ કહેવાય. જો આ લીટી આર્મહોલની અને પછી અહીંથી 9.25ની ચેસ્ટ છે. જો 9.25ની ચેસ્ટ નીચેથી એટલું. પછી આપણે જેવી રીતના આપણે હવે અહીં આપણે જે 2 લેતા હતા ને એ જગ્યા આપણે 2.5 લેવાનું છે. કેમ કે કટ કરીને આપણે સિલાઈમાં જશે એટલે અહીંયા આપણે વધારામાં 2.5 લેવાનું છે. અહીંયા 2.5 લઈ લેવાનું કેમ કે આપણે અહીંયાથી આપણે હમણાં કટ આવશે. કટની આપણે અડધું ઇંચ જોડવાનું છે. જો અહીંયાથી આપણે મેં 2.5 લીધું છે. આપણે 2 લઈએ ને એ જગ્યાએ આપણે 2.5 લેવાનું છે. કેમ લેવાનું છે 2.5 હું તમને હમણાં સમજાવું કે કેમ 2.5 લેવાનું છે. પછી આપણે ખંભો છે 3, તો ઉપરથી આપણે ખંભો 3નું અને પછી અડધું ઇંચ શોલ્ડર ડાઉન કરવાનું છે. જો અડધું ઇંચ શોલ્ડર ડાઉન કરી દેવાનું છે. અને પછી અડધું ઇંચ આપણે આર્મહોલ જ્યાં છાતીનું માપ લીધું ને ત્યાંથી પૂરું થાય ત્યાંથી અડધું ઇંચ અંદર, જો અડધું ઇંચ અંદર ક્રોસ આપવાનું છે કે આપણે અહીંયા બગલમાં ખોલા ન પડે. ઘડાઈને બગલમાં ખોલા પડે ને એ આપણે અડધું ઇંચ આ ક્રોસ લેવું ને ત્યારે જ આપણે એ ખોલા નહીં પડશે. એ મેઇન છે. એ તમારે નાનું એ ટિપ્સ જોવાનું કે શું આવું કરીને તો એમાં બગલમાં ખોલા ન પડે. જો પછી અને એમાંથી તમને અહીંથી તમને ન આવડતું હોય ને કે આમ ગોલ શેપ કેવી રીતના દેવાનું, તો જો એમાં 2.5 ઇંચ, જો 2.5 ઇંચ અહીંયા ખૂણાથી ટીક કરવાનું. પછી ત્યાંથી જ ખૂણાથી 2.5 ઇંચ ટીક કરવાનું. પછી આ ટીક ને આ 1 ઇંચનું ટીક, આ ત્રણેય ટીકને
એક કરી દેવાનું. જો જો થઈ ગયું ને એકદમ ઇઝીથી ગોલ. અને પછી આ જ ગોલને અહીંયા મેં તમને સમજાવ્યું છે ને, અહીંથી સેજ રાઉન્ડ શેપ આપવાનું એટલે સરસ ફિટિંગ આવે. જો અહીંથી સેજ રાઉન્ડ શેપ એકદમ ગોલનું આપી દેવાનું. જો એટલે એકદમ સરસ આવે. પછી આગળનું ગળું 6.5. જો આગળનું ગળું 6.5. અને અહીં અંદર 1 ઇંચ ગોલ આપવાનું. 6 થી 6.5નું જ ગળું આવે. જો થઈ ગયું. હવે ઉપરથી આપણે જેમ આપણા વચ્ચોવચ ટક્સ પોઈન્ટ આપી એવી જ રીતના ટક્સ પોઈન્ટ દેવાનું 10 ઉપર. જો 10 ઉપર દીધું અને અહીંથી જ જ્યાંથી આપણે આપીએ ને ત્યાંથી જો આમ ગોલ શેપ આપી દેવાનું છે. હવે એને આપણે અહીંયાથી નીચે થોડુંક રાઉન્ડ શેપ આપવાનું છે, કેમ કે નીચે બેલ્ટ લગાડવાનું છે, યોગ લગાડવાનું છે એને. એટલે નીચેથી થોડુંક આપણે અહીંયાથી જો 1/2 ઇંચનું રાઉન્ડ આમ ગોલ શેપ આપી દેવાનું છે. જો 1/2 ઇંચનું. હું તમને પાછું સમજાવી દઉં. જો સૌથી પહેલાં લંબાઈ લઈને પછી આપણે નીચે બેલ્ટ આવશે. આ બ્લાઉઝ વધુ પૂરતા લાંબુ છે એટલે 17ની લંબાઈ છે, એટલે જો અહીંયાથી મેં 13 ઇંચનું લીધું છે. 13 ઇંચની 1 ઇંચ સિલાઈમાં જશે એટલે 12નું તૈયાર થાય. અને પછી ઉપરથી શોલ્ડર 5.5નું લીધું છે. પછી આ આર્મહોલ્ટ લીધું છે, 5.5નું આર્મહોલ્ટ લીધું છે, અને 1/2 ઇંચ ક્રોસ આવશે એટલે પરફેક્ટ 9.25ની છાતીથી પરફેક્ટ 5.5નું આર્મહોલ્ટ એકદમ પરફેક્ટ છે. પછી છાતીનું માપ લીધું છે. પછી 2.5 ઇંચ વધારાનું કર્યું છે, કેમ કે અહીંથી આપણે હમણાં કટ કરશું. એ તમારે 3 યોગવાળું છે ને, આપણે યોગ પ્રિન્સીસ કટવાળું છે, એટલે તમને હું આમાં સમજાવું એવી રીતના એમાં કેવી રીતના છે. જો આખું આ થઈ ગયું છે, આ આગળનું ગળું ને આ. હવે આનું કટિંગ જો હું તમને પછી આનું યોગ અને પછી હું તમને આખું મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે. હું તમને હમણાં રોજ બ્લાઉઝનું જ, કેમ કે મારે હમણાં બ્લાઉઝનું સિઝન છે ને એટલે હું બ્લાઉઝ જ વધારે સીવું. તમને નિત નવીન અલગ અલગ ચેસ્ટના માપનું તમને અને અલગ અલગ પેટર્નના બ્લાઉઝનું તમને કટિંગને રોજ મારી તમને એક વિડીયો આવશે. તમે જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો હવે આપણે આમાં મેન જો આપણે એ રીતના કર્યું છે ને એવી જ રીતના હવે મેન શું છે, અહીંથી આપણે આને કટ કરવાનું છે. જો આને જો આ કટ કર્યું થઈ ગયું. હવે આની જો આ અહીંથી થઈ ગયું આ કટ. હવે જો આવી રીતના આમ જોઈન્ટ થશે. આટલી જોઈન્ટને સરખું જો 3 કટવાળું જો આવી રીતના. હવે નીચેનું બેલ્ટ, પાછળનું નીચેનું બેલ્ટ હું તમને હમણાં કરીને બતાવું. આ જો મેં પાછળની ડ્રોઈંગ તમને આવડે જ છે તો એ હું તમને જો બતાવી દઉં કેવી રીતના પાછળની ડ્રોઈંગ એક વખત ફટાફટ તમે સમજી લ્યો. જો લંબાઈનું માપ લીધું છે, પછી છાતીનું માપ લીધું છે, પછી આ પાછળનું ગળું લીધું છે. જો આ પાછળના ગળા છે. પછી અહીંયાથી 1.5 ઇંચ લીધું છે. અહીંયા બાહીગાળાથી 1.5 ઇંચનું લેવાનું અને 1/2 ઇંચ ક્રોસ કરવાનું અને પછી આને કટ કરવાનું. પછી હું તમને બતાવું. જો આ સ્લીવની મેં કટિંગ કરી લીધું છે. જો આ સ્લીવની કટિંગ કરી લીધું છે. સ્લીવની મેં તમને કટિંગ સમજાવ્યું છે કેવી રીતના કરવાનું. લંબાઈ લેવાનું, મોહરીનું માપ નીચેથી લેવાનું, પછી અહીંયા આપણે જે 2 ઇંચ વધારે, પછી ઉપરથી 3.25 ઇંચ, 3.5 અને 3.5 ઇંચ ઉતરીને પછી અહીંયાથી ગાળાનું માપ લેવાનું અને આ માછલાનું કટ કરી દેવાનું. જો હવે આપણે આમાં જોઈ લેવાનું કે આમાં કેવી રીતના યોગનું. જો મેં પાછળના ભાગ છે ને એમાં આને 2 ભાગને આમાં ગોઠવી દીધું છે. આને અને આને આવી રીતના આને મેં ગોઠવી દીધું છે. હવે આપણે આમાં બેલ્ટનું માપ જોવાનું છે. બેલ્ટ કેટલું આવશે એ માપ જોવાનું છે. જો આવી રીતના આમ ગોઠવીને પછી જો બેલ્ટ આવશે, આગળનું બેલ્ટ 5 આવશે અને પાછળનું 4 આવશે.
જો બેલ્ટમાં આપણે હવે કમરના ચોથા ભાગ કરીને એમાં 2.5 ઇંચ ઉમેરવાનું. કમરનો ચોથો ભાગ કરીને એમાં 2.5 ઇંચ, જો 7.5 આવ્યું હતું એમાં 2.5 ઇંચ ઉમેરીને એટલે 8, 9, 10. જો 10નું યોગ આવશે. આપણે યોગ અને લંબાઈ 10ની, પછી અહીંથી જો 5 એટલે 5.5નું ઉપરથી અને પછી નીચે ત્યાંથી બેલ્ટનું જો શેપ આપી દેવાનું છે. આવી રીતના ગોલ બેલ્ટનું શેપ આપણે આ થઈ ગયું બેલ્ટનું માપ. હું તમને કઈ નવી ટોપિક ઉપર વિડીયો બનાવું એ તમે મને કમેન્ટમાં કહેજો. શું તમારે નવું શીખવું છે? જો મેં તમને એકદમ ઇઝી રીતથી શીખવાડી દીધું છે. જો આ એકદમ ઇઝી રીતથી આ 3 પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે. જો આવી રીતના આ 2, આ 1, 2, 1, 2 ને આ 3. આ બેલ્ટ આવશે 3 પાછળનું અને આ સ્લીવ એટલે આમાં 5 કટિંગ આવશે કટોરીના જેમ. એવી રીતના 3 પ્રિન્સીસ કટ બ્લાઉઝ છે. મારું શીખવાડવાનું ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. તમને કેવું લાગ્યું બ્લાઉઝની સિલાઈ ને બધું સરસ? સરસ છે એકદમ મસ્ત ફિટિંગ બેઠી છે. એકદમ સરસ બનાવ્યા છે હો. સરસ ફિટિંગ આવી છે ને? હા એકદમ ફિટિંગ છે. પણ મને બહુ ગમ્યા હો. સાલથી તમારા જોડે જ સીવડાવું છું ને. હા, તમને ગમ્યું ને? સરસ ફિટિંગ આવી ને? 5 સાલ થઈ ગયા કે હું તો જેટલા વર્ષ કે હોઈ ગયો